નમસ્કાર, ડે સ્પેશિયલમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. કેટલ પોલિસી આ એક પોલિસી કે જેમાં આ જે ઢોર છે કે જે રખડતા ઢોર છે તેમને નિયંત્રણમાં લાવવાની અને જે પશુધારકો કે જેમની પાસે લાયસન્સ ના હોય તે પોલિસી જે આ લાયસન્સ ના ધરાવતા હોય તો આ પોલિસી હેઠળ તે પશુપાલકો આ જે ગાયો છે તે ઢોરવાડાને પાંજરાપોળ ખાતે મૂકી જતા હોય છે. અને આ જે વસ્તુ જોવા મળી છે કે ઢોર નિયંત્રણ પોલિસી જે લાગુ કરવામાં આવી, ઘણી એવી જગ્યાએ જોવા મળ્યું છે કે મર્યાદા કરતાં વધુ પશુઓ આ પશુ જે પાંજરાપોળ છે તેમાં લાવવામાં આવે અને તેમાં જે આ ગાયોના મોત નિપજ્યા છે. હાઈકોર્ટે આના લઈને કડક વલણ અપનાવ્યું છે, કારણ કે જે પ્રમાણે અમદાવાદ હોય કે નડિયાદ હોય, અનેક એવા શહેરોમાં જે આ પાંજરાપોળ છે તેમાં દયનીય સ્થિતિ જોવા મળી છે કે જેમાં કેપેસિટી કરતાં વધુ પશુઓને ભરવામાં આવ્યા અને એટલા જ માટે ક્યાંક આ પશુઓને પૂરતું ઘાસચારો ના મળ્યો, પૂરતી વ્યવસ્થા ના મળી. એના જ કારણે આ જે પશુઓ છે તેમને મોતનો જે આ મામલો છે આ જોઈને હાઈકોર્ટ દ્વારા કડક વલણ આપવામાં આવ્યું છે. હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે કેટલ પોલિસીની અમલવારીની આડમાં પશુઓના જે આ મોત છે તે નહીં ચલાવી લેવાય. આ સાથે હાઈકોર્ટ દ્વારા એવું નિવેદન પણ આપવામાં આવ્યું છે કે રખડતા ઢોર સમસ્યા નથી, આપણી જવાબદારી છે, તેની કાળજી લો. અને ક્યાંક આ અત્યારે પાંજરાપોળમાં કાળજીનો અભાવ જોવા મળ્યો અને આ અભાવને કારણે જ આ પશુઓના મોત નિપજ્યા છે. સાથે વાત કરીએ તો માલધારીઓમાં પણ અત્યારે રોષ ફેલાઈ રહ્યો છે. માલધારીઓ પણ અત્યારે વિરોધ પ્રદર્શનમાં જોવા મળી રહ્યા છે, કારણ કે જે પછી એક તેમની જે ગાયોના મોત નિપજી રહ્યા છે આ લઈને માલધારીઓમાં પણ અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે કોર્પોરેશનને પણ રિપોર્ટ રજૂ કરવા માટે હાઈકોર્ટે અલ્ટિમેટમ આપ્યું છે કે 24 કલાકમાં ગાયોની દેખભાળ કોણ કરે છે, સાથે એમની સાર સંભાળમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે અને કોણ સાર સંભાળ કરશે, તે તમામ વસ્તુનો રિપોર્ટ 24 કલાકમાં હાઈકોર્ટે આ જે કોર્પોરેશન છે તેમને અલ્ટિમેટમ આપ્યું છે કે 24 કલાકમાં તેમને હાઈકોર્ટમાં રજૂ કરવાનું રહેશે. જોવાનું રહેશે કે આના માટે કેટલું કડક વલણ અપનાવવામાં આવે છે, કારણ કે જે આ મૂંગા પશુ પક્ષી જે મોત થઈ રહ્યા છે, ખરેખર આના કારણે માલધારીઓમાં તો રોષ ફેલાઈ રહ્યો છે, પરંતુ સાથે હાઈકોર્ટમાં પણ હાઈકોર્ટે જે તસવીરો બતાવવામાં આવી હાઈકોર્ટમાં, એને જોઈને હાઈકોર્ટમાં પણ તેમનું જે આ વલણ છે કોર્પોરેશન તરફ તે કડક જોવા મળ્યું છે. સમગ્ર બાબતે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાશે નિલેશ સોલંકી કે જેઓ ભાજપના નેતા છે, કપિલ દેસાઈ કે જેઓ પ્રવક્તા છે યુથ કોંગ્રેસ. આ બંનેનું સ્વાગત છે. સૌપ્રથમ નિલેશભાઈ, જે રીતે વાત કરવામાં આવે તો આ જે ગાયો છે કે જેમના મોત નિપજ્યા છે પાંજરાપોળમાં અને હાઈકોર્ટ દ્વારા જે આ કડક વલણ અપનાવવામાં આવ્યું છે, સૌપ્રથમ આ સમગ્ર મામલે આપની શું પ્રતિક્રિયા? જી શિવાનીજી, ગુજરાત જીટીપીએલ જનતાને નમસ્કાર છે. કોઈ પણ પશુનું મૃત્યુ થઈ છે બેન, તો એ દુઃખદ ઘટના છે અને અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ. જે પ્રમાણેની છેલ્લા દિવસોમાં જોયું કે ગાયોનું જે મૃત્યુ થયું, એમાં જે આક્ષેપો પણ થયા કે ભાઈ કોર્પોરેશન આમાં ધ્યાન નથી આપતું, બહુ ભીજ ગાયો ભરવામાં આવે છે આ તે. અને પછી ડેપ્યુટી કમિશનરે ખુદ મુલાકાત લીધી, મિહિર પટેલજીએ, કે જેમણે દાણીલીમડા, નરોડા, ડીવીએસ અને બાકરોલ આ ત્રણેય ઢોરવાડા જે છે એમાં જઈને એમને મુલાકાત લીધી. તો ત્યાંના જે આક્ષેપ પ્રમાણે ત્યાં પણ એક ટ્રાન્સપરન્સી કરવામાં આવી કે ભાઈ 2 ગાયોના પીએમ પણ કરવામાં આવે કે ભાઈ આનું શું છે. તો પીએમ આખી નોંધ બહાર આવી કે 25 થી 30 કિલો, એક ગાયે 15 થી 20 કિલો આવા પ્લાસ્ટિક પેટમાંથી નીકળ્યા અને એ ત્યાં મીડિયા સમક્ષ અહેવાલ પણ છે કે બતાવવામાં આવ્યા. બીજી વસ્તુ કે આ પ્લાસ્ટિકને આ ગાયો જે ખાતી હતી એના લીધે જે ચોખ્ખો ઘાસ ચારો જે ખાવામાં આવે એના લીધે એને હાફડો જે કહેવાય, હાફડો ચડી ગયો, એના લીધે આ મૃત્યુ થયા. એટલે એને જે બધો કચરો જે ખાતો હશે એના લીધે આ મૃત્યુ થયા. અને હું આપને જવાબદારીપૂર્વક કહી રહ્યો છું કે કોઈ પણ પશુથી કોઈનું મૃત્યુ ના થવું જોઈએ અને કોઈ માણસથી પણ કોઈ પશુનું મૃત્યુ ના થવું જોઈએ. એ બધાની જવાબદારી બને છે. અને આ જ રીતે હું આપને કહી કે મિહિર પટેલજીએ કમિશનર જે ડિપ્ટી કમિશનર છે એમને નોંધ આપી છે કે દરરોજનું આ 3 મેં આપને ઉપર મુજબ કહ્યું કે દાણીલીમડા, નરોડા, ડીવીએસ અને બાકરોલ આ ત્રણેય જગ્યાએ 21 વેટરનિટી ડોક્ટરની ટીમ અવેલેબલ છે. એ લોકોને દરરોજનું 20 ટન સૂકું ઘાસ અને 40 ટન લીલું ઘાસ એવો સારો ખોરાક આપવામાં આવે છે બેન. તમને પણ ખબર છે બેન કે પોતે અમે હિન્દુત્વનું ધ્યાન આપીએ છીએ. અમારા માટે પશુ કોઈ પણ હોય એ અમારા માટે પ્રાધાન્ય છે. તો કોઈ પણ પશુનું મૃત્યુ ના થવું જોઈએ. એ માટે પણ હાઈકોર્ટે પણ એમાં ચિંતા વ્યક્ત કરી છે અને 24 કલાક રાજ્ય સરકાર જોડે જે એમને માંગ્યું છે તો એ સરકાર પણ એમાં એ પક્ષ મૂકશે. એટલે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ હા,
હું એટલું માટે કહીશ કે માલધારીઓ હોય કે બીજા જેટલા બી હોય એ પશુ રાખનારા વ્યક્તિઓને કહીશ કે રાજકારણનો હાથો ના બને. અબોલા પશુઓના મૃત્યુ થાય છે તો એની પાછળ પણ એ કચરો ખાતો હોય, પછી એકદમ જ સારો ખોરાક મળતો હોય તો એના લીધે પણ એ હાફડો ખાતા હોય તો એ પણ સમજવાની જરૂર છે. બાકી ભારતીય જનતા પાર્ટી હોય, કોર્પોરેશન હોય, તંત્ર હોય, આ વ્યક્તિઓ, અધિકારીઓ એમની ઈમાનદારીથી એ ગાયોનું રક્ષણ કરે છે. અને જ્યાં પણ એવું કોઈ જગ્યાએ કોઈ ચિત્ર જોવા નથી મળ્યું કે ભીડભાડ, એ પછી એ ડાયવર્ટ કરતા રહી છે બેન. અને આપે જુઓ જી કે હું કોઈ બીજી ચેનલનું નામ નહીં આપું, પણ એ મીડિયા અહેવાલ પ્રમાણે છે કે આજે જે કોર્ટે પણ માન્યું છે કે જે ઢોર પકડવાની જે નવી નીતિ પોલિસી છે એનું સારી રીતે અમલ પણ થઈ રહ્યું છે. જનતાને પણ આજે સાંજ પડે જે ટ્રાફિક થતા હતા, જે શાક માર્કેટમાં જે રખડતા ઢોરો આવી જતા હતા, પશુઓ આવી જતા હતા, તો એનાથી પણ એમને છુટકારો મળ્યો છે. તો તંત્ર બંને તરફથી એ જી સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે. જી જી બિલકુલ. શું કહેવા માંગશો કપિલભાઈ, જે પ્રમાણે નિલેશભાઈએ જણાવ્યું એમ કે જે આ ગાયોના મોત નિપજ્યા છે તેમાં કોર્પોરેશનનો ક્યાંય વાંક નથી. આમાં વાંક એ છે કે ગાયોના પેટમાં પ્લાસ્ટિક મળી આવ્યું છે અને તેના જ કારણે ગાયોના મોત નિપજ્યા છે. જે નિલેશભાઈ ચોક્કસથી દ્વારા કહેવામાં આવ્યું છે હાઈકોર્ટનું જે આ કડક વલણ છે, આ બંને બાબતે તમારી શું પ્રતિક્રિયા છે? ચોક્કસથી સૌ પ્રથમ તો અમારા જે યુવાન સાથી છે, જે કિરણભાઈ દેસાઈ છે, વિરમભાઈ દેસાઈ છે, તેમને સલામ કરું છું. આ આખો ઘટનાક્રમ, આ જે ચાલી રહ્યું ષડયંત્ર, આ કહેવાતી ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વવાદી સરકાર એ ગાયોની કયા પ્રકારે હત્યા કરી રહી છે, કયા પ્રકારે ગાયો તડપી તડપીને મરી રહી છે, એ સમગ્ર મામલાને ઉજાગર કરીને બહાર લાવ્યા. જી સિક્કાની બે બાજુ છે. ચોક્કસથી માનીએ છીએ ગાયો રોડ ઉપર ના આવવી જોઈએ, રોડ ઉપર આવે તો લઈ જાઓ, પણ તમે લોકો આ રીતે ગાયોને લઈ જઈને મારી નાખો, આ ગાયોને ભૂખે ને તરસે મારી નાખો, આ ખૂબ નિંદનીય બાબત છે. નિલેશભાઈ સોલંકી સુફિયાની વાતો કરી રહ્યા છે કે અમે હિન્દુત્વ હિન્દુત્વનું ધ્યાન રાખવાનું. તમે છો કોણ? તમે ક્યાં ઠેકેદાર છો? તમને કોઈ ઠેકો આપ્યો છે? વાતો કરો છો કે ભાઈ હિન્દુત્વનું ધ્યાન રાખીએ છીએ. અરે ભાઈ ધ્યાન રાખીએ છીએ ભાઈ. એટલું બધું ધ્યાન રાખતા હોય તો ગાયો મરી ન રહી હોત. તંત્ર સ્વીકારે છે કે રોજની 25 ગાયો મરી રહી છે. આ તમારા પાપે જી જી બિલકુલ. અને આપણી સાથે કિરણ દેસાઈ જોડાયા ગયા છે કે જેઓ માલધારી સમાજ યુવાના આગેવાન છે. કિરણભાઈ, આપનું સ્વાગત છે. કિરણભાઈ, સૌપ્રથમ વાત કરીએ તો જે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઢોરવાડામાં જે ગાયો પશુધનના જે આ ફોટો છે તે જોઈને હાઈકોર્ટ પણ અત્યારે વ્યથિત જોવા મળી રહ્યો છે. હાઈકોર્ટ દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે કે ચોક્કસ નીતિના અભાવે પશુધનના મૃત્યુ થવા ન જોઈએ. હાઈકોર્ટ દ્વારા જે આ કડક વલણ આપવામાં આવ્યું છે અને સાથે જે પ્રમાણે પશુઓના મોત એક પછી એક નિપજ્યા છે, સમગ્ર મામલે તમારે શું કહેવું છે? અમદાવાદ દાણી લીપડા ઢોરપુરાના ડબ્બા પર વારંવાર, આજે 2023 છે, 2022માં પણ એ લોકોના ઢોરવાડામાં ઢોર મૃત્યુ પામી ગયેલા. વારંવાર ઢોરવાડામાં મૃત્યુ પામવા જાય ઢોરવાડાને પણ આ લોકોએ જ્યારે કતલખાનું ખોલ્યું હોય ને એવું લાગે છે. આપણે ગૌ હિન્દુઓની ધર્મમાં એવું ગયું, આપણી ગાય માતા આપણી માતા છે, એની જગ્યાએ આ લોકોએ ગાય માતાને એક હુંડ તરીકે આ લોકો યુઝ કરે છે. જે એમનો હિન્દુ સંસ્કૃતિમાં એવું ગાય માતાને જ્યારે મૃત્યુ થાય ત્યારે એ ગાય માતાને હિન્દુ ધર્મ તરીકે એને દાટવામાં આવે. એની જગ્યાએ આ બેઠેલા સત્તાના લોકો એ ગાય માતાનો વેપાર કરતા હતા, ચામડાનો, એમનો જે ઓર્ગનો તેનો વેપાર કરતા, માંસ એ અમુક જગ્યાએ મોકલતા, એમના હાડકાનો વેપાર કરવાનો. બીજું કે અધિકારીઓ એટલા બેશરમા છે. જ્યારે અમે આ વિડીયો અમને બહાર પાડ્યો ગેસનો, ત્યારે એ લોકો એવું કહ્યું કે અમારા ગયા પહેલા માલધારીના યુવાનો ત્યાં પહોંચી ગયા અને એમને આ વિડીયો બનાવ્યો છે. ભાઈ બહેન, તમને જે હાડકાના ઢગલા જે બે માળના દેખાય છે તમને દેખાતું નથી? બિલકુલ આ લોકોએ ગૌ હત્યા ખતમ કરવાની વાત કરી. મોદીજી એમ કહેતા હોય કે ગૌ માતા રાષ્ટ્રીય પ્રાણી નહીં પણ લુપ્ત કરી દેશે આ લોકો. જે પ્રમાણે આ લોકોએ લીધી છે ને, આ ઢોરવાડામાં રોજની 50 ગાયો, 25 એ લોકો બોલે છે અમે 5 દિવસથી બેઠા છીએ, અમારી સામે રોજ ગાયો મરી રહી છે, નાના નાના વાછડું. અને બીજું પાણી નથી એમના ઢોરવાડામાં. જે ચાર આપવામાં આવે છે એ બિલકુલ ખરાબ માત્રામાં, લો ક્વોલિટી ખરાબ માત્રામાં એ લોકો ઘાસ આપે છે. અને માલધારીઓના ઘરમાંથી ગાય ઉપાડી જાવી કેટલું વ્યાજબી? આજે અમારા ઘરમાં અમને પશુધન નથી રાખવા દેતા. અને હિન્દુ સંસ્કૃતિમાં આપણે લોકોને એવું કહીએ છીએ કે ભાઈ હિન્દુ લોકોને એક ગાય રાખવી પડે.
મને ખબર પડી કે હિન્દુની સરકારો હિન્દુના પક્ષમાં છે કે ગાય માતાને મારવા ફરી રહ્યા છે આ લોકો. જી જી બિલકુલ. અમે ઢોરવાડામાં 5 દિવસથી બેઠા છે, આજ પણ અધિકારી કોઈ અમને પૂછવા નથી આવ્યો કે ભાઈ તમારી પ્રોબ્લેમ શું છે. તમે જી બિલકુલ. કપિલભાઈ, આપ શું કહી રહ્યા હતા કે જે પ્રમાણે આ હાઈકોર્ટ દ્વારા કડક જી જી કિરણભાઈ આપની પાસે આવીશું. કપિલભાઈ, તમે તમારી પ્રતિક્રિયા જણાવશો કે આ સમગ્ર મામલે શું કહેવું છે કે જ્યારે આ પ્રમાણેની ઘટના બની રહી છે અમદાવાદ, નડિયાદ, તેમ છતાં ઘણા એવા શહેરોમાં આ પ્રકારે પશુ જે પાંજરાપોળ છે તેમાં પશુઓના મોત નીપજી રહ્યા છે, ગાયોના જે આ મોત નીપજી રહ્યા છે તેના પાછળ જવાબદાર કોને ગણવામાં આવે? ચોક્કસથી જે પ્રકારે વિડીયો ગ્યાસપુરનો ખાસ કરીને સામે આવ્યો, એક કાળજું કંપાવી નાખે તેવો વિડીયો હતો. બે મહિના કિરણભાઈ વાત બિલકુલ સાચી છે અને કિરણભાઈ મેં પહેલા પણ કિરણભાઈ ટીમને સલામ કરું છું કે એ લોકો આ સમગ્ર મામલાને બહાર લાવ્યા છે અને કોંગ્રેસ કેમ નથી લાવતું? કરી છે. બીજી વસ્તુ કેમ કપિલભાઈ, એકલા માલધારીની જ ગાયો છે, જ્યારે મુદ્દો ઉઠાવવાની વાત આવે તો કોંગ્રેસ દ્વારા મુદ્દો કેમ નથી ઉઠાવવામાં આવતો? કોંગ્રેસ પાર્ટી આ મુદ્દે સમગ્ર મુદ્દે આ મામલે કોંગ્રેસ પાર્ટી સમગ્ર સનાતન ધર્મના હિન્દુત્વના મતલબ તમે સમગ્ર હિન્દુ ધર્મના આપણી હિન્દુ ધર્મમાં ગાય માતા છે, કોંગ્રેસ પાર્ટી સાથે ઉભી છે. અમારા વિરોધ પક્ષના નેતા એ આવીને રોડ પર ગાયના ડબ્બાની બહાર બેઠા છે. આજે પણ હું અત્યારે ગાડીમાં છું ને હું પણ ઓન ધ વે ત્યાં જઈ રહ્યો છું. આ મુદ્દો રાજકારણનો નથી. નિલેશભાઈ તમે કહી દો કે અત્યારે કોઈ ચૂંટણીઓ પણ નથી, અત્યારે કોઈ મત પણ નથી માંગવાના. આ મુદ્દો રાજકારણનો છે જ નહીં. આ મુદ્દો લાગણીઓનો છે, આ મુદ્દો આપણી ભાવનાઓનો છે, આપણી ગાય માતાના. નિલેશભાઈ આપની પાસે આવીશું. જી જી કપિલભાઈ, આપણે નિલેશભાઈ સાથે વાત કરીએ. નિલેશભાઈ, આપણે વાત કરીએ તો મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના, આ યોજના જે ગાયો છે તેમના માટે આપવામાં આવે છે અને પાંજરાપોળમાં 251,000 કરોડની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે પાંજરાપોળ હેઠે, બરોબર? હવે વાત કરીએ તો આટલી જ્યારે સહાય ચૂકવવામાં આવે છે અને ખાસ કરીને શાખા દીઠ વધુમાં વધુ જો 3,000 ગાયો તે પાંજરાપોળમાં હશે, કોઈ પણ પાંજરાપોળની આપણે વાત કરીએ તો તેમાં જો 3,000 ગાયો હશે કે તેનાથી વધુ હશે તો પ્રત્યેક ગાયો દીઠ 30 રૂપિયા દરરોજ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. હવે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે, પરંતુ તેમ છતાં જો આટલી દયનીય સ્થિતિ જોવા મળતી હોય તેમાં ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન પણ જવાબદાર છે અને સરકાર પણ એટલી જ જવાબદાર ગણી શકાય. બેન, સરકારના બંને પક્ષે કામ કરવાનું હોય છે કે એક તો લોકોના એ પશુઓથી થતા એક્સિડન્ટોથી મૃત્યુ પામતા હતા, એ પરિવારના જે વ્યક્તિઓ મરતા હતા એ જનતાને પણ સાચવવાની છે ને પશુને પણ સાચવવાની છે. હું આપને કહીશ કે 1964માં નગરપાલિકાના કાયદા મુજબ ઢોર પકડ સમિતિ રચાઈ. આપે જ હમણાં જોયું હશે મીડિયા અહેવાલ કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરની પશુઓની સાર સંભાળ લેતા એ દેખાય ઓચિંતી મુલાકાત કે ભાઈ આ પશુઓને પણ એ ગણે છે. સનાતનની વાત તો મારા પરમ મિત્રો ના કરે, કારણ કે સનાતનને એમના જ પાર્ટીના ગઠબંધન વાળા કહે છે કે ગૌમૂત્ર વાળા શાસનો, ગૌમૂત્ર સમાપ્ત કરવા વાળા ઉદ્મેલનમાં જાય છે. એટલે મહેરબાની કરીને રાજકારણ તો અહીંયા ના જ કરે, કારણ કે અમે તો રાજકારણ કરીશું તો પછી તમને બોલવા નહીં દઈએ. એમના જ નેતાઓને સલામ કરે છે. અરે ભાઈ, તમારા નેતાઓનો પ્રચાર અહીં કેમ કરો છો? હું આપને કહીશ કે મુખ્યમંત્રી તમારામાં હું નથી બોલ્યો. કપિલભાઈ, સાંભળવાની શક્તિ રાખો. તમારામાં નથી બોલ્યો તો સાંભળો કે મુખ્યમંત્રી શ્રી ચિંતિત હોય છે ને આજે હાઈકોર્ટે પણ 24 કલાકમાં રિપોર્ટ માંગ્યો છે. રાજ્ય સરકાર રિપોર્ટ પણ આપશે. કોઈ ગાયમાં તમે જે પ્રમાણે કહો સનાતન ભાઈ, સનાતન કહેવાથી ના હોય. સનાતન એક્સેપ્ટ કરવું પડે અને લોકો વચ્ચે જવું પડે. અને તમે આક્ષેપ કરો છો. કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર મિહિર પટેલ પોતે જઈને આવ્યા છે. ગાયોનો ભાઈ કોઈ ના મારે. એ જે કચરો ખાતો હતો ડોક્ટરે મીડિયા અહેવાલ પ્રમાણે પીએમ રિપોર્ટ કર્યો છે અને અમને એ પ્લાસ્ટિક પણ આપણે મીડિયા અહેવાલ પ્રમાણે છે. તમને જોઈએ તો હું લિંક પણ મોકલી આપીશ જીટીપીએલ ના માધ્યમથી. હું આપને કહીશ બેન કે હવે નવી જે પ્રમાણેની જનતાના પણ રિવ્યુ જોવામાં આવ્યા કે સાંજ પડે હવે બહુ શાંતિ થઈ છે કે જે નવી નીતિ આવી ઢોર પકડવાની કે જે હવે જનતાનું પણ સુખદ નિરાકરણ આવ્યું છે કે ભાઈ આમાં બંને પક્ષે બેન સરકાર ચિંતિત હોય છે કે જનતાના પણ એ જે પશુઓથી એક્સિડન્ટ થતા હતા એનાથી મુક્તિ મળે અને ઢોરવાડામાં સારો ખોરાક, પૌષ્ટિક ખોરાક, ડોક્ટરોની નિગરાણી. આજે ગામે ગામે એમ્બ્યુલન્સમાં ડોક્ટર હોય છે. તમે ફોન કરો એટલે તમને એ એમ્બ્યુલન્સ આવે. હું આપને કહું છું કે આ સરકાર બેન બહુ ચિંતિત હોય છે. કોઈ પણ પશુ નહીં પણ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ માટે છે ને આ સરકાર બનેલી છે. પણ તમે મહેરબાની કરી રાજકારણના રોટલા ના શીખો. તમે વાત સાચી કહી. કયા આંદોલનો કોંગ્રેસ કયા બેન? આ લોકો કોંગ્રેસ જોડે કઈ કામ જ નથી, કારણ કે આ બધું જ કામ રાજ્ય સરકાર કરી રહી છે અને જનતા માટે કરી રહી છે. આ તો ખાલી ટાઈમપાસ માટે એ લોકો રાજકારણ કરી રહ્યા છે.
બાકી એમના નેતાઓને જે જાતે પ્રચાર કરે છે, ક્યાં ગયા હતા જ્યારે આ પશુઓથી મૃત્યુ થતા હતા? કયા વ્યક્તિના ત્યાં કોંગ્રેસના પ્રવક્તા ગયા છે? કયા કોંગ્રેસના નેતા ગયા છે? સંવેદના રાખો તો બંને પક્ષે રાખો ને ભાઈ. માનવ મૃત્યુથી મોટું દુનિયામાં કોઈ મૃત્યુ નથી. એટલી જ જો સુવિધા સરકાર દ્વારા રાખવામાં આવતી હોય, કોર્પોરેશન દ્વારા રાખવામાં આવતી હોય, તો પાંજરાપોળના જે ત્યાં જે કામ કરતા લોકો છે તે લોકો દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે અમને પૂરતી ફંડ નથી આપવામાં આવતું, પૂરતી સહાય નથી આપવામાં આવતી. એના જ કારણે ક્યાંક ને ક્યાંક ગાયોની આ સ્થિતિ છે. તો આ સ્થિતિ પાછળ કોણ જવાબદાર? બેન, એવું નથી. કોઈ અહેવાલ આપણે જોયો હોય તો આપ પણ આ GDPL ના માધ્યમથી આપ પણ જાઓ ને ત્યાં કમિશનર તંત્ર સાથે પણ તમે રૂબરૂ વાત કરો. તમે તો મીડિયા છો, તમે પણ અંદર જઈ શકો છો. 500 કરોડની જોગવાઈ કરી રાજ્ય સરકાર આમાં કટિબદ્ધ છે, અને વારંવાર કોંગ્રેસના નેતાઓ કે ગાયોના નામે વોટ માંગ્યા છે. ભાઈ, વોટ માંગ્યા તો કામ પણ કરેલા છીએ, તમને તો વોટ નથી મળ્યા, તો તમને તો બોલવાનો અધિકાર નથી. બીજી વસ્તુ આપને કહું કે તમે એકલા જ કઈ મોરચો નથી માંડતા. જે મેં આપને આપણે યોગ્ય ટાઈમ મળશે. જી, આપણે કિરણભાઈ પાસેથી, કિરણભાઈ, જે પ્રમાણે આ જોવા મળી રહ્યું છે કે ગાયોના મોત નિલેશભાઈ આપની પાસે આવીશું, નિલેશભાઈ આપની પાસે આવીશું, આપણે કિરણભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. કિરણભાઈ, આ જે અત્યારે જોવા મળી રહ્યું છે કે નિલેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે સરકાર દ્વારા ધ્યાન રાખવામાં આવે છે, કોર્પોરેશન દ્વારા ધ્યાન રાખવામાં આવે છે, અને જે રિપોર્ટમાં બહાર આવ્યું છે કે ગાયોના મોત જે આ પ્લાસ્ટિક છે તેના કારણે થયેલા જોવા મળ્યું છે, કારણ કે રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે. તો શું ખરેખર આ જ કારણ જવાબદાર છે કે જેના લીધે પાંજરાપોળમાં જે આ મૂંગા જે પશુ છે તેમના મોત થવા પાછળ ખાલી પ્લાસ્ટિક જવાબદાર છે કે તેમનું જે પૂરતું ધ્યાન નથી રાખવામાં આવતું તે જવાબદાર છે? નિલેશભાઈની વાતો સાંભળી અને એમના કમિશનરો જે એમના અધિકારીઓ જે બેસાડેલા છે એ લોકોએ જુઠ્ઠા છે. પ્લાસ્ટિક ખાવાથી મોત થતું તો માલધારીના ઘરે ગાયો હોય છે, કેમ એ નથી મરી જતી? પહેલો પ્રશ્ન. બીજું, એ લોકો 30 રૂપિયા પશુ દીઠ આપે છે, બરાબર? તો આ દોરવામાં માલધારી સમાજે પર ડે 500 રૂપિયા તમે કેમ લો છો? 1000 રૂપિયા ખોરાકી ચાર્જ છે, તો તમે કેમ એ ગૌશાળાઓને 1000 રૂપિયા નથી આપતા? બીજો પ્રશ્ન, તમે ગાયો સાચવતા હોય તો ગાયોને મૃત્યુ ના થાય, અને હિન્દુ ધર્મની વાતો કરતા હોય ને તો તમે હિન્દુ ધર્મની વાતો બંધ કરી દો, કેમ કે તમારા રાજ્યમાં ગાય માતા મરી રહી છે. એ કડવું સત્ય છે. અમે વાદે કરીએ તમને કહીએ છીએ ગાય માતા મરી રહી છે, અને આ હિન્દુ રાષ્ટ્ર છે જ્યાં ગાય રાખવા માટે લાયસન્સ લેવાનું, દારૂ વેચનારાનો લાયસન્સ નહીં. આ તમારી હિન્દુ રાષ્ટ્ર સરકાર અમે આવી નથી જોઈ ભાઈ. જે ગાય માતા માટે રાખવા માટે લાયસન્સ લેવું પડે, દારૂ વેચનારા ખુલ્લેઆમ વેચે છે. એટલે નિલેશભાઈ, એટલે આપની સરકારને કહો, અને CM સાહેબ ગયેલા ને તો તમે જે અહીંથી જે માલધારીઓની ગાયો પકડી જાવ છો ને, અને તમે જે ગૌશાળામાં આપી લે ને, એ ગૌશાળામાં ઉપર શેડ નતો, એક લીમડો બી નતો, અને પાણી નતું. એ રાસકા ગામનો અમે વિડીયો વાયરલ કર્યો, ત્યારે CM સાહેબ રાસકા ગામની જગ્યાએ બીજી ગૌશાળામાં મુલાકાત કરવા ગયેલા. જવાની જરૂર નથી ત્યાંથી. અને બીજું, આપના અધિકારીઓ એમ કે છે ને પ્લાસ્ટિક ખાવાથી મોત થાય છે, તો ચલો તમે એવું કહો છો ને બેન, તો એ સાઈડમાં મૂકી દઈએ. તો એ ગાય શું મારી નાખવાની છે તમારા લોકોને? અમને આપી દો, અમે તમારી સામે એવું કહીએ કે અમારા ઘરે નથી મળતી, તમારે ત્યાં ક્યાં મળે છે? લો ક્વોલિટીનું ઘાસ, પાણી નાખવામાં પાણી નથી હોતું. બીજું કે મીડિયા મિત્રોને એક બી નહીં જવા દેવાના. એક બી મીડિયા મિત્ર જાય ઢોરવાડામાં? શેનો ડર છે ભાઈ તમને લોકોને? ઢોરવાળો બનાવે તમે, ઢોરવાળો નહીં, આ કતલખાનું બને છે, કતલખાનું. એટલે ખાલી હિન્દુ ધર્મની વાતો કરનારા લોકો બંધ થઈ જાઓ. આજે તમે જે હિન્દુ ધર્મની વાતો તમે ખુલ્લા પડી ગયા છો, અને સમગ્ર હિન્દુ સમાજ ઓળખી ગયો છે તમને. તમે ખરેખર ગૌ પ્રેમી ને ગૌ હત્યારા કહેવો. જે ગાય માતાની હત્યા રહી છે, તમારા અધિકારી એક બી માલધારી સમાજ 5 દિવસથી અહીંયા બેસો છે. તમને ટાઈમ નથી મળતો કે માલધારીને મળવાનો? અરે તમે એ તો વિચારો, ગાય માતા રોજની 50 મરે છે. કેમ તમે અહીંયા ડોક્ટરોની ટીમ, આમ તમારે કઈક થાય તો લાખો ડોક્ટરો, લાખો પોલીસ ઉતારી દો છો? કિરણભાઈ, નિલેશભાઈ દ્વારા તો એવું કહેવામાં આવી રહ્યું છે કે ગામે ગામ ડોક્ટરોની ટીમ જઈ રહી છે, સાથે જે ગાયો છે કે જેમને પાંજરાપોળ ખાતે રાખવામાં આવ્યું છે તેમને પૂરતું જે ઘાસચારો છે તે મળી રહ્યું છે. તો શું આ બાબતને ખોટી ગણી શકાય કે એક બાજુ નિલેશભાઈ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર પૂરેપૂરી સહાય કરી રહી છે, અને બીજી બાજુ તમારા માટે તમે દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સહાય નથી આપવામાં આવતી કે નથી પૂરતી એવી વ્યવસ્થા રાખવામાં આવતી? બેન, અહીંયા એક્ઝામ્પલ અહીંના જે અધિકારીઓ છે ને એ ઘાસમાં બી કફલો કરે છે. આ લોકો ઘાસ બી ખાઈ જાય છે ગાયનું. પૂરતી માત્રામાં અહીંયા ઘાસ નથી. જેટલું ઘાસ આવવું જોઈએ ને, અમે અહીંયા બેસીએ છીએ તો અમે બેન એટલે અમને ખબર પડી. અહીંયા ઘણા લોકો આખા દિવસમાં એક જ ગાડી આવે છે. હવે આટલી બધી હજારોની સંખ્યામાં તમે 100 મણ ચાર નાખો, એક પશુને 30 કિલો ઘાસ જોઈએ. કેટલું? 30 કિલો. તો આ લોકોના ઓન એકડમાં જે લોકો લખ્યું છે
એ પ્રમાણે એક પશુને 6 કિલો થી 7 કિલો ઘાસ મળે છે. એ લોકોનું ઓન પેપર બોલે છે, હું નથી બોલતો. એટલે આ ખાલી વાતો કરે છે. આ લોકોને સ્માર્ટ સિટી મેગા સિટી બનાવી છે, પણ આ લોકોને કહી દઉં કે હિન્દુ રાષ્ટ્રની વાત કરતા હોય તો સંસ્કૃતિ સિટી બનાવો. જી કિરણભાઈ, ગાયત્રી એવી સોસાયટી બનાવો, ગાય માતા વ્યવસ્થિત કરો. અને 2 પગવાળા આખલા તમારા ગૌચર ચરી ગયા છે, એટલે ગાય માતા રૂલ ઉપાડી છે. નિલેશભાઈ, જી બિલકુલ કિરણભાઈ, આપણે કપિલભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. કપિલભાઈ, જે પ્રમાણે માલધારી સમાજમાં પણ આ રોષ ભભૂકી ઉઠ્યો છે અને હાઈકોર્ટ દ્વારા પણ હવે કડક વલણ અપનાવવામાં આવ્યું છે, અને બિલકુલ જે પ્રમાણે કિરણભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે 30 કિલો જે ઘાસ છે તે ગાયને આપવામાં આવે, પરંતુ જે અત્યારે પાંજરાપોળની સ્થિતિ પ્રમાણે ફક્ત 5 કે 6 કિલો જ ગાયને તેના આહાર પ્રમાણે 5 થી 6 કિલો જ ઘાસ આપવામાં આવી રહ્યું છે. તો જે આ અપૂરતી વ્યવસ્થા અહીંયા ગણવામાં આવે કોર્પોરેશનની, ક્યાંક એ જવાબદાર છે અત્યારે ગાયોના મોત પાછળ? ચોક્કસથી ખૂબ શરમની વાત છે. આ લોકો ગાયના નામે મત તો માંગી લીધા, ગાયના નામે સત્તામાં તો આવી ગયા. ગાયના નામે સત્તામાં આવે પછી આ ગાંધીનગરમાં બેઠેલા 2 પગવાળા આખલાઓ પહેલા તો ગૌચર ચડી ગયા. ગૌચર ચડી ગયા બાદ ગાયને ડબ્બામાં પૂરી, મોતના ડબ્બામાં પૂરી. એ ગાયના ગૌચર ચડ્યા બાદ આ લોકો હવે ગાયનું ઘાસ પણ ખાઈ જઈ રહ્યા છે. ગાયને 30 કિલો ઘાસ જોઈએ એની જગ્યાએ 5 કિલો આપી રહ્યા છે, એટલે ગાયને ભૂખે મારી રહ્યા છે. અને આ સત્તામાં બેઠેલા આંકડાઓ જે 500 કરોડની વાતો કરે છે, એ 500 કરોડ પણ આ ચડી ગયા છે, આ ખાઈ ગયા છે. એના પાપે આ ગાય મરી રહી છે. હું તો આપના માધ્યમથી ગુજરાતની જનતાને વિનંતી કરું છું, ગુજરાતની જનતા પણ જાગે, ગુજરાતની જનતા પણ બોલે. આ ગાય માતા આપણા બધાની ગાય માતા છે. આ ગાય માતાથી આપણી લાગણીઓ જોડાયેલી છે. આ ગાય માતાથી જ આપણી સવાર છે. આ ગાય માતાથી જ આપણી સાથ છે. આ ગાય માતાની હત્યા કરનારી આ સરકાર આ જાગે. આ સરકારને કહેવા માંગુ છું કે આ ગાય માતાની હત્યાનું પાપ ન લેશો, આ ગાય માતાની હત્યા ન કરશો, આ ગાય માતાના છાંટા ન લેશો, બરબાદ થઈ જશો. સત્તા તો આજે છે ને કાલે નથી, સત્તા તો આવવાની જવાની. પોતાના નશામાં એટલા બધા ચૂર ના થઈ જાઓ કે ગાય માતાની હત્યાનું પાપ લો. આ તમે આ પાપ લઈ રહ્યા છો. આપણી પાસે મર્યાદિત સમય છે. નિલેશભાઈ, જે આ સમગ્ર બાબતે હવે ટૂંકમાં આપણે વાત કરીએ તો જે આ ગાયોના મોત થઈ રહ્યા છે, શું તેના માટે હવે કોઈ સખત પગલા ભરવામાં આવશે કે પછી આમ જ ગાયોના મોત એક પછી એક મોત જોવા મળશે? કારણ કે જે પાંજરાપોળની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, આપના ખુદના રિપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે 5 થી 6 કિલો જ અત્યારે ગાયને આહાર તરીકે ઘાસ આટલું જ આપવામાં આવે છે. પરંતુ જ્યારે ગાયની વાત આવે ત્યારે જે માલધારી સમાજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે પ્રત્યેક ગાય છે તેમને 30 કિલો ઘાસ તેમના ઘાસચારા તરીકે આપવું જોઈએ અને પ્રત્યેક દિવસે આપવું જોઈએ, પરંતુ તે નથી આપવામાં આવતું. ક્યાંક પાણી પણ નથી એટલું ચોખ્ખું જોવા મળતું. તો જે આ અપૂરતી વ્યવસ્થા છે તેના માટે હવે શું પગલા ભરવામાં આવશે? બેન, આક્ષેપો કોણ કરે છે? કોંગ્રેસના નેતાઓ. અત્યારે કપિલભાઈ જાણે કોઈ સભા સંબોધતા હોય ને, પણ રિયાલિટી ચેક કરો ને. તમે દર વખતે રાજકારણ ના કરો ભાઈ. સનાતનની વાત તો મહેરબાની ના કરો, હિન્દુત્વની વાત તો તમે ના જ કરો. ભગવાન રામને તમે તો નથી એક્સેપ્ટ કર્યા, તો તમે આ મંચ ઉપર તો મહેરબાની કરીને વાત ના કરો. હું આપને કહીશ કે જે માલધારી સમાજને ના ભાઈ, તમે કપિલભાઈ, કારણ કે તમારા પાર્ટીના પ્રચારમાં પણ કઈ મુદ્દા નથી. મુદ્દા પર વાત કરો ને ભાઈ, મુદ્દા પર વાત કરો ને. પ્રચારનો મંચ નથી, આ કોઈ પ્રચારનો મંચ નથી ભાઈ. તમે તમારા નેતાઓને કપિલભાઈ, આપને બોલવાનો સમય તમારે જેટલી આપને બોલવાનો પર્યાપ્ત જી કિરણભાઈ, આપને પર્યાપ્ત સમય આપ્યો છે. નિલેશભાઈ સાથે આપણે વાત કરીએ, ત્યારબાદ આપણે વાત કરીશું આ મુદ્દે. જી નિલેશભાઈ, આપની વાત પૂરી કરો. હું એટલે જ કહું બેન કે આ મંચ આપણે પ્રચાર કરવાનો નથી. કપિલભાઈ ને એમના નેતાઓને વાલી કર્યું તો ઘરે જઈને જતા આવે. આ મંચ છે ને, આ જનતાનો મંચ છે. આની પર માહિતી ફિલહાલ અત્યારે નિલેશભાઈ, અત્યારે આપણે વાત રાજકારણી નથી કરી રહ્યા. અહીંયા આગળ મૂંગા જે પશુઓના જે મોત થયા છે તેના માટે હવે શું એવા સખત પગલા ભરવામાં આવશે કે પછી આમને આમ જ ગાયોના મોત નિપજશે? બેન, 25 થી 30 કિલો જે પ્લાસ્ટિક નીકળ્યું હોય, ડોક્ટરે જે ડોક્ટર હોય એ ડોક્ટરે સ્ટેટમેન્ટ આપ્યું છે ને 24 કલાકમાં હાઈકોર્ટ પણ આપ્યું, નજર રાખી રહી છે બેન. અમે જો ખોટું કામ કરતા હશું તો હાઈકોર્ટ પણ ટકોર કરે છે અને હાઈકોર્ટની માર્ગદર્શિકા પ્રમાણે અમે કામ કરીએ છીએ. 24 કલાકમાં રાજ્ય સરકાર રિપોર્ટ દાખલ કરશે. હાઈકોર્ટ દ્વારા પણ એવું જ કહેવામાં આવ્યું છે કે રોડ પરથી ઢોર હટાવવાનો મતલબ એ નથી કે તેમને આવી રીતે મારવાના વાંકે છોડવા. હાઈકોર્ટનું જ નિવેદન છે આ પ્રકારનું. હાઈકોર્ટનું નિવેદન બેન આખું વાંચશો ને તો એવું છે
કે નવી ઢોર પોલિસી જે પકડવાની છે એ એક સરાહનીય છે, કામ સારું છે, પણ એમાં કોઈ ગાયના મૃત્યુ ના થવા જોઈએ. તો એના માટે રાજ્ય સરકાર જોડે 24 કલાકમાં રિપોર્ટ માંગ્યો છે અને રાજ્ય સરકાર એના માટે કટિબદ્ધ છે. એની પ્રામાણિકતાથી એનું કામ કરી રહી છે અને રિપોર્ટ પણ આવશે. રિપોર્ટ પણ બિલકુલ. હવે સમગ્ર બાબત અહીંયા જ આવીને અટકે છે. કોઈ પણ ગાયનું મૃત્યુ ના ચાહે બેન. આ એક પશુધન આપણા માટે બહુ સમગ્ર બાબત હવે અહીંયા આવીને જ અટકે છે. આપણા માટે જરૂરી 24 કલાકમાં જે હવે રિપોર્ટ આવશે, જોવાનું રહેશે કે આ રિપોર્ટમાં શું સામે આવે છે અને ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા હવે શું પગલાં ભરવામાં આવે છે. આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેયનો આભાર. તો જે પ્રમાણે હાઈકોર્ટ દ્વારા જે આ નિવેદન આપવામાં આવી રહ્યા છે કે જે આ ઢોર નિયંત્રણ પોલિસી છે તે સરાહનીય છે, પરંતુ સાથે સાથે જે પાંજરાપોળમાં જે મર્યાદિત ગાયો જે છે તેના કરતાં બમણી સંખ્યામાં જે અત્યારે ગાયો જોવા મળી રહી છે અને એના જ કારણે ક્યાંક અપૂરતી વ્યવસ્થા, તો ક્યાંક જે ગાયોના પેટમાંથી જે આ પ્લાસ્ટિક મળી આવ્યું છે, ઘણા બધા કારણો છે કે જેના પાછળ ગાયના મોત પાછળ આ કારણો જવાબદાર છે. પરંતુ સાથે 24 કલાકમાં જે કોર્પોરેશન અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે 24 કલાકમાં રિપોર્ટ રજૂ કરવામાં આવે કે ગાયોની સાર સંભાળ કઈ રીતે રાખવામાં આવે છે, કોણ સાર સંભાળ કરે છે અને આ સાર સંભાળમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. 24 કલાક બાદ જ આ ખબર જાણ પડશે કે જે આ રિપોર્ટ છે તેમાં શું ખુલે છે અને ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે. તો હાલ ડે સ્પેશિયલ આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.